માવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સુરણા ગામે મહાશિવરાત્રિના પાવન પર્વે દારૂબંધીને લઈ ગામ લોકો દ્વારા ઐતિહાસિક અને કડક પગલું ભરવામાં આવ્યું છે। ગામમાં વધતી દારૂની બદી અને યુવાનોમાં ફેલાતી લતને રોકવા માટે ગામના મંદિરમાં સર્વસમાવેશક બેઠક યોજાઈ હતી, જેમાં ગામના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠકમાં સર્વસંમતિથી ગામમાં દારૂના વેપાર અને સેવન સામે કડક બંધારણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। બાદમાં ગામ લોકો એકજૂથ થઈ જનતા રેડ કરી ગામની સીમ તેમજ શંકાસ્પદ સ્થળોને બુટલેગરોના ઘરોમાં ચાલી રહેલા દેશી દારૂના વોશનો નાશ કર્યો હતો। ગામ લોકોના દાવા મુજબ આશરે 2000 લીટર દેશી વોશનો નાશ કરવામાં આવ્યો હતો। ગામમાં બનાવેલ બંધારણ મુજબ દારૂ ગળનાર બુટલેગર સામે 50,000નો દંડ, દારૂ પીતા ઝડપાતા વ્યક્તિ સામે 5,100નો દંડ લાગુ કરવામાં આવશે। તેમજ બહારનો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ગામમાં પ્રવેશ કરશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં અસરકારક કામગીરી ન થતાં અંતે ગામના હિત અને યુવાનોના ભવિષ્યને બચાવવા જનતા રેડ કરવાની ફરજ પડી છે। સુરણા ગામની આ પહેલને ગામમાં દારૂ મુક્તિ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને ગામના યુવા ધનને વ્યસન મુક્ત બનાવવા સંકલ્પ સાથે ગ્રામજનો એકતાબદ્ધ થયા છે। અમારે તો બ્રાહ્મણને અમારા જુવાનીઓ ભણે ઘણે હોશિયાર હતા, પણ દેસાઈઓએ, ઠાકોરે, પરમારે, દેવી પૂજકે દરેક ભેળા કરી અને એણે બ્રાહ્મણો ટેકો લીધો કે અમારામાં આવું થાય છે, વધારે આ પીએ છે। એ બદલ અમે ગોમે દરેકને ટેકો આપ્યો। એણે કીધું તમે જવાબદારી લો। 50 જણાની ટીમ બનાવી કે ભાઈ જે કરે એનો કાયદો પહેલો ઘડ્યો 51,000 રૂપિયા દંડ, બીજો કાયદો ઘડ્યો કે એને વર્તન કરવું નહીં। આ બે ગોમે ન્યાય આલ્યા છે, જે કરશે પરિણામ ભોગવશે। શિવરાત્રિના દાડે ગામ ભેળું કર્યું, આ ચારે પોચે કુંભ કરી અને બ્રાહ્મણોને ભેળા કર્યા। અમે બધાએ બ્રાહ્મણે અમારા 500 ઘર છે, અમે દરેકને ટેકો આપી અને જાહેર કર્યું કે તમારા ભેળા અમે અમારા 50 જણાનો અહીંયા સાથ સહકાર 18 આલમે આલ્યો। 50 જણાનું ગ્રુપ બનાવ્યું, એમણે વહીવટ કે 50 જણાને સંભાળવું, એમાં કંઈ પણ થાય તો આખું ગામ ભેળું રહેવું, બરાબર। અને 2 મુદ્દા બનાવ્યા છે। કાયદો, જે ઘણો કાયદો બનાવ્યો, આ કાયદા વિરુદ્ધ કોઈ કરી નહીં શકે અને એનાથી વધારે કરશે તો કાનૂન કાયદે સરકારનું મધાશે। અમે દારૂ 4 ગણે કર્યો, જો 2000 લીટર દારૂનો નાશ કર્યો। પોલીસ આવતી તો એને દારૂ નહીં પકડ્યો, કોઈ એકાંતમાં જઈને કહેતો તો કોઈ કીધું નથી। ગામના દરેક 50 જણા મુઠિયાળે જઈ અને 2000 દારૂનો લીટર એનો નાશ કર્યો। જગ જાહેર વિડીયા બનાવ્યા છે, વારંવાર રજૂઆત કરી, કોઈ હોભળ્યું નહીં, પણ સાથ સહકાર 18 આલમે આલ્યો, અમારા બ્રાહ્મણો આલ્યો। અમારું પવિત્ર ગામ છે દિયોદર તાલુકાની અંદર, બ્રહ્મ સમાજ અમારો બ્રહ્મ, અમે દેવોના દેવ કહેવાય। અમને આ ન ખપે, આ નામ લેતા અમને શરમ લાગે છે, પણ એ ચારે પોચે કુંભે કરી અમને ભેળા કરી અમે એને સાથ સહકાર આપ્યો છે। અમે માથે કીધું કે ભાઈ આજથી આ ગામની અંદર આવું વેચાણ થશે નહીં, કોઈ પણ આવી રીતો કરશે નહીં। એણે દરેક સાથ સહકાર આપ્યો, અમે સાથ સહકારમાં ભાગીદાર કરી। અમારા 50 જુવાનિયા આ સાથમાં ભેળા રહેશે અને જે કરશે એ 2 મુદ્દા બનાવ્યા છે। 2 મુદ્દા સિવાય કંઈ પણ આ થશે તો કાયદેસરની કાર્યવાહી થશે, તો સરકારમાં થશે, બરાબર। અમારે આજુ કરવાનું, બીજું કંઈ પણ કરવાનું નથી। ગામને આજે સમસ્ત ગામ એકઠું થઈ અને એવું નક્કી કરવામાં આવ્યું કે આજે જે ગામમાં જે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે એને જો આજે નહીં દૂર કરીએ તો એ કાયમ કોઈ દિવસ થવાના નથી। એટલે ગામનો યુવાધન અને વડીલો સાથે મળી અને જ્યાં જે અડ્ડા હતા ત્યાં જાહેરમાં જઈ અને એનો નાશ કરવામાં આવેલો છે। લગભગ 2 થી 3 જગ્યાએ 2000થી વધારે લીટર દારૂ મળ્યો છે, જેનો સમગ્ર ગામજનો અને સાથે મળીને એનો નાશ કર્યો છે। આજે અમારા ગામે આમ તો ગામ અમારો ઉત્સાહી છે દરેક સારા કાર્યમાં, અને આ ગામને ઘણા સમયથી આ વસ્તુ બધાની નજરમાં ખટકતી હતી। ગામ અત્યારે પ્રગતિના પંથે પણ છે, છોકરાઓ સારી મહેનત કરે છે, સંસ્કારો સારા છે, અને થોડા ઘણા ના સમજણા છોકરા અમુક આવો વેપાર અમુક લોકો કરતા તો એ ગામને ગમતો નહીં, પણ સમગ્ર ગામ આજે માતાજીના મંદિરમાં એકત્રિત થઈ નિર્ણય કર્યો કે ગામમાં આજે દારૂનું દૂષણ છે એને દૂર કરો। જે તે દારૂ, જે દેશી દારૂના ધંધા કરતા હતા એમને બોલાવી અને ગામે ઠપકો પણ આપ્યો, અને ભવિષ્યમાં આ દારૂ ન વેચે એના માટે પણ બંધારણ ઘડવામાં આવ્યું છે કે વેચે તેનો 50,000 રૂપિયા દંડ પકડાય તો, અને દારૂ પીધેલી હાલતમાં 5,000 રૂપિયા દંડ, આવો દંડ પણ કરેલો છે। પછી સમગ્ર ગામ એક થઈ લેખિત કરી અને જે તે દેશી દારૂના અડ્ડા ધમધમતા હતા ત્યાં સારો એવો 1000-2000 લીટર વોશ હતો, એનો પણ નિકાલ કરેલો છે સાથે મળીને, અને ભવિષ્યમાં પણ કોઈને વેચવો નહીં એવું અમે બંધારણ કરેલું છે।